હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાંથી છે તો મજામાં જ રહેવાનું હોય. અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને આજે આપણે કોમેન્ટનો હાથમાં ભાગ છે તો હાથમાં ભાગમાં તમને બધાને તમારા કોમેન્ટને જવાબ આપવામાં આવશે. તો આપણે કોમેન્ટ વાંચન કરી દઈએ શરૂ. તો પહેલી કોમેન્ટ તો હઆન છે અમારા પરવીનભાઈની, દુઘેરીવાળા પરવીનભાઈ, થેન્ક યુ, આભાર ભાઈ હઆન. તો પછીની કોમેન્ટ છે કે મેલડી માનું ગીત ગાવ શૈલેષભાઈ મકવાણા, ગામ પરવાળા. તો ગાઈ નાખીએ ભાઈ મેલડી માનું ગીત. મહામાયા મેલડીમાં દિલનો ધબકારો, તારો છે આશરો માં તારો સહારો, યુગતાની મેલડીમાં નો થાય જયકારો. એના પછીની કોમેન્ટ છે જય માતાજી નાનજી, જય માતાજી કાજલ ભાભી, બકુલભાઈ, જય માતાજી ભાઈ. એના પછીની કોમેન્ટ છે જય માતાજી નાનજી, કાજલબેન સુપર છે વિડીયો, એકાદું ગીત ગાવાનું છે, ગણપતિ બાપાનું ગીત ગાવાનું છે. ઓકે લિખિતન હકેશભાઈ દેવસરથી, તો ગણપતિ બાપાનું ગીત ગાઈ નાખ્યું આપણે ભાઈ. ગણપતિ આયો બાપા, રીતિ સિદ્ધિ લાયો, ગજાનંદ આયો, ગણપતિ આવ્યો, જય ગણપતિ દાદા. પછીની કોમેન્ટ છે કે જય સાઉન્ડમાં, તો જય સાઉન્ડમાં ભાઈ તમને થેન્ક યુ, આભાર. તો પછીની કોમેન્ટ છે કે ગુડ મોર્નિંગ બધાને, તો ગુડ મોર્નિંગ, અમારે તો અત્યારે હાંસ પડી ગઈ છે. પછીની કોમેન્ટ છે કે રણછોડભાઈના રામ રામ, કાજલબેન કામ ન કરાવો, એટલે હું તમને કામ ન કરાવું, હવે કામ નહીં કરાવી, હાલો થેન્ક યુ, આભાર ભાઈ કોમેન્ટ કરી એટલે. પછીની કોમેન્ટ છે કે અમારી કોમેન્ટ વાંચો, તો કોમેન્ટ બધાની વાંચી છે, ખાલી જય માતાજી ને ઇંગ્લિશમાં કોમેન્ટ આવી એને વાંચતા, બીજી બધી કોમેન્ટ આપણે વાંચી છે, તો થેન્ક યુ, આભાર. પછીની કોમેન્ટ છે કે મકવાણા દિનેશભાઈ, તો જય માતાજી મકવાણા દિનેશભાઈ. પછીની કોમેન્ટ છે કે જોવું પણ નથી ગમતું, ખાવું કેમ આને? જોવું તો ગમવું જ જોઈએ ભાઈ, ખાવાનું ન ગમતું હોય તો કાંઈ નહીં, પણ જોવાનું તો માછલા જોવાના કોને ન ગમે એમ. પછીની કોમેન્ટ છે કે રાઠોડ સુપર, તો થેન્ક યુ ભાઈ કોમેન્ટ કરી એટલે આભાર તમારો. કોમેન્ટ છે કે જય માતાજી નાનજી ભૂરાભાઈ બનાસકાંઠા, જય માતાજી ભૂરાભાઈ બનાસકાંઠાવાળા, થેન્ક યુ, આભાર ભાઈ તમારો. હાલો તો પછીની કોમેન્ટ છે કે જય શ્રી રાધે રાધે, તો જય શ્રી રાધે રાધે રાજેશભાઈ, થેન્ક યુ, આભાર ભાઈ તમારો. પછીની કોમેન્ટ છે કે ગામ લોટડાથી હરસુખભાઈ કુકડિયા, જય માતાજી નાનજી, જય મેલડીમાં કાજલબેન, તમે સરસ વિડીયો બનાવો સવો, બસ આવીને આવી મહેનત કરતા રહો, થેન્ક યુ, આભાર ભાઈ તમારો. આવો નવો સપોર્ટ કરતા રહેજો, અમે આવીને આવી મહેનત કરતા રહીશું. પછીની કોમેન્ટ છે કે હરેશ પટેલ ગુજરાત અમદાવાદ, જય હિંગળાજમાં, તો જય હિંગળાજમાં હરેશભાઈ, થેન્ક યુ, આભાર ભાઈ. પછીની કોમેન્ટ છે જય માતાજી નાનજી કાજલ, જય માતાજી ભાઈ તમને તી. તો પછીની કોમેન્ટ છે આપણે પેલા લાઈવમાં બહુ આવતા એ ભાઈ ગિફ્ટ દેતા નયનભાઈ નામ છે, તો જય માતાજી નાનજીને કીધું છે, તો જય માતાજી નયનભાઈ તમને તી, થેન્ક યુ, આભાર ભાઈ. પછીની કોમેન્ટ છે જય વસરા દાદા, તો જય વસરા દાદા ભાઈ તમને તી. કોમેન્ટ છે અમારા મુકેશભાઈની, જય દ્વારકાધીશ કાજલબેન, જય માતાજી નાનજી, જય માતાજી, જય દ્વારકાધીશ મુકેશભાઈ, જય માતાજી. પેલા મને કીધું આજમાં તો છે કે રત્નીના નણંદભાઈ એકાદું ઉપાડો તમને ગમે ઈ, એટલે રત્નીનું ગીત ગાવાનું છે એકાદું, તો ગાઈ નાખીએ આપણે એકાદું ગીત. રતનનું નહીં આવે પણ બીજું આવી છે એકાદું. મન સાહેબાની મેળીએ હો કે તુજને પરણીને લઈ જાઉં, મારી મેળીએ હો સાજણા, તારું જળ તું જો બન્યું જાળી રાખજે. તો પછીની કોમેન્ટ છે મુકેશભાઈની, એ માછલી ઉપર પગ મૂકીને એનો ઘાણો કાઢી નાખ્યો, ના જીવતી એમ તો જીવતી જીવતી મેં પકડી લીધી, મરવા નથી દીધી એને. તો પછીની કોમેન્ટ છે દરિયાની મોજની, કે ડોયો કેવી રીતે પકડવો, આપણી ચેનલમાં વિડીયો છે, તો દરિયાની મોજ છે એમાં જોઈ લેજો બધા ડોયો કેવી રીતે પકડ્યો ઈ. તો પછીની કોમેન્ટ છે કેમ છો, બસ એકદમ મજામાં છે, તમારા બધાના સપોર્ટથી આવો નવો સપોર્ટ કરતા રહેજો એટલે મજામાં જ રહીશું અમે. પછીની કોમેન્ટ અમારા મુકેશભાઈની છે ચૂપ પર, થેન્ક યુ, આભાર ભાઈ તમારો. કોમેન્ટ છે મુકેશભાઈની નાનજી, તમે જ મોટો ખજાનો છો દિલના, એટલે ઇન્કમ તમારી પાસે કાંઈ ન કહેવાય, એવું કંઈ કીધું છે, મને તો કાંઈ ખબર ન પડી, મને કાંઈ કીધું નહીં, સાહેબને કીધું. થેન્ક યુ મુકેશભાઈ, આભાર તમારો. કાજલબેન નાનજી તમે બંને એટલા બધા સારા કેમ છો, સ્વભાવના તમારી સાથે મારે બાંધવું છે તોય નથી બધાતું મારાથી. મુકેશભાઈ કહ્યું મુકેશભાઈ મારી સાથે બાંધી નહીં શકો કા, બાંધવું નહીં કા, બાંધવું નહીં આપણે. તો પછીની કોમેન્ટ છે કે નાનજી આવી જ મહેનત કરતા રહો, એક દિવસ પૈસા તમને ગોતતા ગોતતા આવશે પાકું, એવું છે, તો આવી રીતને મહેનત કરતા રહીશું, પૈસા ગોતતા ગોતતા આવતા તો સારું કહેવાય. થેન્ક યુ, આભાર ભાઈ તમારો ખૂબ ખૂબ.
પછીનું કોમેન્ટ છે બધાય મિત્રોને જય રામાપીર. તો જય રામાપીર વિપુલભાઈ, તમને થેન્ક યુ, આભાર ભાઈ. પછીની પાસે અમારા મુકેશભાઈની કોમેન્ટ છે કે ટીટમ કાચ જેવો લાગતો હતો. હા, તો એ નાનો હોય ને તારે કાચ જેવો જ આવે, કડક, બહુ કડક ને. થેન્ક યુ, આભાર ભાઈ તમારો. છે મુકેશભાઈની કે કાજલબેન કે છે બંધણ પકડાઈ ગયું ને ઘરે જાવી, પણ ઘરે નથી જવું, ખાઈ પીને જાજો. તો ખાઈ પીને તો ના દરિયામાં તા ખાવા પીવા જાવ, ઘરે આવીને ખાવા પીવાનું નહીં ને. તો પછીની કોમેન્ટ છે તમારા મહેનતનું ફળ. અમારા મહેનતનું ફળ આ એટલું છે ભાઈ. થેન્ક યુ, આભાર કોમેન્ટ કરી એટલે. તો પછીની કોમેન્ટ છે જય માતાજી નાનજી, કાજલબેન, ધનજીભાઈ શું કરે છે? તમારા વિડીયો કાયમ જોઉં છું. લિખિતન હકેશભાઈ દેવસરથી રામ રામ, વાત જો જરૂર ને જરૂર. ઓકે, ગણપત એમ છેલ્લું છે, હવે એમાં બહુ ખબર ન પડી ને. થેન્ક યુ, આભાર ભાઈ. દરરોજ વિડીયો જોવો એટલે આવીને આવી રીતે સપોર્ટ કરતા રહેજો. તેની કોમેન્ટ છે નાનજી જય માતાજી, અમે અમદાવાદથી તમારા વિડીયો દેખીએ છીએ. બહુ સરસ વિડીયો બનાવો છો, બહુ સરસ વિડીયો બનાવો છો. રેસીપીના કોઈ દિવસ અમારે પણ ખાવા આવવું છે, તો આવી જજો ભાઈ કોઈક દિવસ. થેન્ક યુ, આભાર વિડીયો જોવો એટલે. એની કોમેન્ટ છે કે મચ્છીમાં તમે વધુમાં વધુ કેટલા રૂપિયા કમાણા એક મહિનાના? તો 20,000 થી 25,000 રૂપિયા એક મહિનાના કમાઈ, પણ હમણાં નહીં, હજી તો શાક આવતું નથી એટલે ઉતાહણી ઉપર એટલા કમાઈ એક મહિનાના. તો પછીની કોમેન્ટ છે કે તમારી સાળી પાસે આટો મારવા જાવ કપાસમાં. તો જવાનું છે થોડાક દિવસ પછી, જઈશું આટો મારવા. જય સાઉન્ડમાં મફતિયે રોયે માયા લગાડી, એ ગીત ગાવ કાજલબેન નાનજી રિયા. તો ગાઈ નાખીએ આપણે મફતિયા માયા લગાડી. માનીતી હાટુ કડલા લાવ્યો, મારી હાટુ કઈ ના લાવ્યો, મફતિયે રોયે માયા લગાડી. તો પછીની કોમેન્ટ છે આ હણંગ નથી ભાઈ, ખિસકોલી કહેવાય એને. આ તો અમે હણંગે કઈ ખિસકોલી ગઈ, બંને કહીએ હણંગ ને ખિસકોલી. તો થેન્ક યુ, આભાર ભાઈ એમને કીધું એટલે. તો પછીની કોમેન્ટ છે કે નાનજી સેજલબેન ને બહુ આવે બકુલ. તો સેજલબેન ને વધારે શાક આવે. આ થેન્ક યુ, આભાર ભાઈ. પછીની કોમેન્ટ છે અમારા સોનલબેનની કે જય માતાજી નાનજી કાજલબેન, હા મોજ, હા હું સોનલબેન. એ નાનજી આવો તુવેર ખાવા. તો તુવેર અમારા સોનલબેન થોડીક હતી પણ રોજ ખાઈ ગયા. તમારી પાસે ક્યારેક આવીશું તો આવીશું લેવા. તો પછીની કોમેન્ટ છે નાનજી મહેનત કરતા રહેજો, એક દિવસ કામતા થાહો વાલા. વિડીયો પૂરો નેન્સી બેટા પાસે કરાવજો, આદિ કામળિયા. તો કાંઈ વાંધો નહીં ભાઈ, નેન્સી પાસે વિડીયો પૂરો કરાવીશું એકાદી વખત. થેન્ક. પછીની કોમેન્ટ છે અમારે ભીમા દાદાની, ખૂબ સરસ. જય માતાજી, મજામાં હશો? અમે મજામાં છીએ. હા ભીમા દાદા, અમે મજામાં છીએ, તમે મજામાં જ રહેજો. તો થેન્ક યુ, આભાર. પછીની કોમેન્ટ છે અમારા કાળુભાઈની કે જય માતાજી મારા કાજલબેન અને નાનજીને. જય માતાજી કાળુભાઈ, જય માતાજી. પછીની કોમેન્ટ છે અમારા કાળુભાઈની પાછી કે ભગવાનને પ્રાર્થના કરું રોજ તમારી ઇન્કમ 2,000 થાય હો. તો થેન્ક યુ, આભાર કાળુભાઈ તમારો. પછીની કોમેન્ટ છે કે તમારું ગામ કયું? તો અમારું ગામ છે દિયાલ, તાલુકો મુવાર ને જિલ્લો ભાવનગર. પછીની કોમેન્ટ છે એક ઘરના બધા સાથે જમતા હોય એવો બ્લોગ બનાવવો, અને ગુજરાતી લખતા નથી આવડતું. ના, ગુજરાતી લખતા નથી આવડતું ને બ્લોગ આપણે બનાવીશું બધા સાથે જમતા હોય એવો. થેન્ક યુ, આભાર કીધું એટલે ભાઈ. પછીની કોમેન્ટ છે જય માતાજી બધાય મિત્રોને કાજલ. અવલબેન લાગે. જય માતાજી અવલબેન. વડલાની એટે યુબો યુબો માંગણો જોવે કાઈ પદમાં કેરી વાટ મામા મારી. હાલો, કેમ બન્યો વિડિયો? હાલો એ વિડિયો કેમ બન્યો? વિડિયો બની ગયા. બની ગયા. હાલો, તો હવે તમને આ વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વિડીયોમાં. હાલો અમાર નેન્સન કૃષ્ણ બે બેનો બાય બાય કહી છે આમ જો. એમને હરખો કી ચાલો બાય બાય. હાલો બાય બાય. બાય બાય કહેજો. બાય બાય. બસ.